વંદે ગુજરાત. ગુડ મોર્નિંગ એવરીવન. આજે ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષયમાં મોટિવેશન નામનું લેસન છે, એની આજે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો જોઈએ આજે મોટિવેશનમાં કયા કયા પાસા જે છે એ આપણે આવરી લઈએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે આજનો જે લેક્ચર છે એમાં કયા કયા પાસાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આપણો જે હેતુ જે છે આ મોટિવેશન લેક્ચર સમજવાનો, એમાં કયા કયા પોઈન્ટ્સ આપણે જોઈશું જેથી આપણને આગળ જતાં સમજવામાં આસાની રહે. પહેલો પોઈન્ટ છે અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ મોટિવેશન, કે મોટિવેશન એ શું છે. કોઈ બી વસ્તુ સમજતા પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે શું સમજવા જઈ રહ્યા છીએ, કે શેનો લેક્ચર આપણે લેવા જઈ રહ્યા છીએ. તો પહેલો પોઈન્ટ એ આપણે જોઈશું. બીજું છે ડિસ્ક્રાઇબ ટાઈપ્સ ઓફ મોટિવેશન, કે કયા કયા પ્રકારના મોટિવેશન હોય છે. એમાં આપણે એના પ્રકાર જોઈશું, ઇન્ટ્રિન્સિક મોટિવેશન, એક્સટ્રિન્સિક મોટિવેશન, અને એમાં વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈશું. એના પછી આપણે જોઈશું લર્ન હાઉ ટુ ડેવલપ મોટિવેશન, કે મોટિવેશનને કઈ રીતે ડેવલપ કરી શકાય. ઓકે, તો ચલો એક એક કરીને આપણે ત્રણેય જે પાસા જે છે આજના વિષયના એના ઉપર આપણે પ્રકાશ ફેંકીએ. ઓકે, તો મોટિવેશન એટલે શું? સાદી ભાષામાં આપણે એનું અનુવાદ કરીએ તો મોટિવેશન એટલે પ્રેરણા તેમજ એક ચાલક બળ, માનસિક ચાલક બળ કે જે તમને કોઈ કામ કરવા માટે પ્રેરે છે, એને આપણે મોટિવેશન કહીએ છીએ. એફર્ટ્સ ટુ અચીવ ડિઝાયર્ડ ગોલ્સ, એવી તમારા માનસિક સ્થિતિ કે જે તમને અમુક એફર્ટ્સ કરવા માટે પ્રેરે છે, અમુક કાર્યો કરવા માટે પ્રેરે છે, અમુક જે એક્ટિવિટીઝ છે એ કરવા માટે પ્રેરે છે, જેનાથી તમે ડિઝાયર્ડ ગોલ્સ, કે તમે જે પ્લાનિંગ કરેલ છે, તમારા જે ગોલ્સ છે લાઈફમાં અથવા તમારે જોબમાં અથવા તમારી સ્ટડીમાં, એને અચીવ કરવા માટે જે એફર્ટ્સ તમે પ્લાન કરો છો, જે એફર્ટ્સ તમે કરો છો, એને આપણે બેઝિકલી મોટિવેશન કહીએ છીએ. જો મોટિવેશન ના હોય તો તમે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. દાખલા તરીકે આજે હું અહીંયા આગળ આવ્યો છું એક ઓનલાઈન લેક્ચર આપવા માટે, ઠીક છે. તો મને મોટિવેટ કોણે કર્યો છે, અને મેં આ પ્રેઝન્ટેશન જે તૈયાર કર્યું છે કઈ રીતે કર્યું છે, કેમ કે મને ખ્યાલ છે કે મારે આ સબ્જેક્ટ ઉપર એક વિગતવાર એક લેક્ચર ઓનલાઈન આપવાનું છે, ઠીક છે. તો મારું મોટિવેશન એની પાછળનું એ હતું કે અહીંયા આગળ હું આવીશ, એના માટે મેં પ્રેઝન્ટેશન તૈયાર કર્યું, એના પાછળ મેં સમય આપ્યો, એના વિષય વિગતવાર મેં એના માટે વાંચ્યું, એના માટે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ, દાખલા બધા મેં વિચાર્યા, અને એ પ્રમાણે આખું પ્લાનિંગ કરીને હું અહીંયા આગળ આવ્યો છું, ઠીક છે. તો જે મોટિવેશન જો ના હોય તો આપણે કોઈ બી કાર્યનું પ્લાનિંગ નથી કરી શકતા અને ખૂબ સારી રીતે નથી કરી શકતા, ઠીક છે. તો નેક્સ્ટ જોઈએ મોટિવેશનના પ્રકાર કયા કયા હોય છે. તો બેઝિકલી બે પ્રકાર છે. ઇન્ટ્રિન્સિક મોટિવેશન, જેને આપણે કહીએ આંતરિક પ્રેરણા, ઠીક છે. તો બેઝિકલી ઇન્ટ્રિન્સિક મોટિવેશન શું છે, કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન એટલે જે આપણને અંદરથી કોઈ પ્રેરક બળ છે, આપણો અંતરાત્મા જે આપણને અવાજ આપે છે કે તમારે આ કામ કરવાનું છે, ઠીક છે. આજે તમે આટલું કરશો તો કાલે તમને એનું આ ફળ મળશે, ઠીક છે. આજે આના ઉપર તમે કામ કરશો તો આગળ જઈને તમને આ ફાયદો થશે, ઠીક છે. આ બધી જે અંદરથી જે આપણને અવાજ આવતો હોય છે, આપણું માનસિક જે કાર્યબળ જે છે કે જે આપણને ચોક્કસ પ્રકારના કામ કરવા માટે પ્રેરે છે, તેને આપણે ઇન્ટ્રિન્સિક મોટિવેશન કહીએ છીએ. બીજું શું છે, બીજો પ્રકાર જે છે એક્સટ્રિન્સિક મોટિવેશન. એક્સટ્રિન્સિક મોટિવેશન એટલે કે બાહ્ય પ્રેરણા, કે અમુક દાખલા તરીકે બાળકો જે છે એમને આપણે કામ કરવા માટે અમુક બહારથી એમને પ્રેરણા આપવી પડે છે. દાખલા તરીકે નાનું બાળક હોય અને એને હોમવર્ક સ્કૂલમાં જતો હોય, હોમવર્ક એને આપવામાં આવતું હોય, તો બાળકને પોતાને એવું ના થાય કે હું હોમવર્ક કરવા બેસું, મને આપ્યું છે. તો આપણે એને બહારથી પ્રેરણા આપવી પડે, બહારથી એને સમજાવવો પડે કે આજે તું ભણીશ તો આગળ જઈને મોટો માણસ બનીશ, કે આગળ જઈને તું કામયાબ માણસ બનીશ, કે તું ભાઈ થોડું એક એ છે કે તમે એને વાક્યો, શબ્દો વડે તમે એને બાહ્ય પ્રેરક બળ આપો છો. બીજું છે કે બીજી આપણે એને કોઈક રિવાર્ડ આપીએ. રિવાર્ડ એટલે કે કોઈક અમુક ફાયદાઓ આપીએ. આપણે એને કહીએ કે તું આટલું હોમવર્ક કરી લઈશ આ સમયમાં તો હું તને એક ચોકલેટ આપીશ, તું આટલું પર્સન્ટેજ આટલા લાવીશ તો હું તને અહીંયા ફરવા લઈ જઈશ, ઠીક છે. તો આ પ્રકારના જે બહારના જે બળો જે છે, બહારના જે ફોર્સિસ જે છે, કે જે બાળકોને અથવા કોઈ પણ વ્યક્તિને, આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય છે વ્યક્તિઓ,
તો એમને એક કમિશન સિસ્ટમ હોય છે કે તમે આટલું સેલ કરશો તો તમને આટલું કમિશન મળશે, તમે આટલું ટાર્ગેટ અચીવ કરશો તો તમને આગળ જઈને તમારું પ્રમોશન થશે. તો આ બધા જે છે જે સિસ્ટમ બનાવવામાં આવેલી હોય છે એ શું છે કે બાહ્ય મોટિવેશન છે, બહારથી આપવામાં આવતી પ્રેરણા છે કે જેનાથી તે લોકો એક સરસ કામ કરી શકે. ઠીક છે, તો હવે જોઈએ કે નેક્સ્ટ આ બંને વચ્ચેનો ફરક શું છે એ પણ આપણે જોઈએ અને વધારે એની માહિતી આપણે નેક્સ્ટ સ્લાઇડમાં ચર્ચા કરીએ. ઓકે, તો ઇન્ટ્રિન્સિક મોટિવેશન અને એક્સટ્રિન્સિક મોટિવેશન એ બે વચ્ચે જે ખાસ ફરક જે છે એ બે વસ્તુઓનો છે. એક તો છે ડ્રાઇવિંગ ફેક્ટર. ડ્રાઇવિંગ ફેક્ટર એટલે કે ક્યાંથી જે એનું મૂળ જે છે એ ક્યાંથી આવે છે. ઠીક છે, તો ઇન્ટ્રિન્સિક મોટિવેશન જે છે એમાં ઇન્ટરનલ એનું મૂળ હોય છે, અથવા એને કહી શકાય કે ઇન્ટરેસ્ટ, કોઈ કામ કરવા માટે આપણને પોતાને જે ઇન્ટરેસ્ટ હોય છે, ઠીક છે, તો એ ઇન્ટ્રિન્સિક મોટિવેશન કરવા માટે આપણને પ્રેરે છે. ઇન્ટ્રિન્સિક મોટિવેશન આપણને એ કાર્ય કરવા માટે પ્રેરે છે. જ્યારે એક્સટ્રિન્સિક જે મોટિવેશન જે છે તે એક્સટર્નલ ફોર્સિસ વડે રચાતું હોય છે. ઠીક છે, હવે અને બીજું જે છે પેરામીટર એ છે ડ્યુરેશન, કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન જે છે એ લોંગ લાસ્ટિંગ હોય છે. દાખલા તરીકે આપણને ચિત્રકામનો શોખ હોય, ઠીક છે, ચિત્રકામ કરવું પણ એક મહેનતવાળું કામ છે. ઠીક છે, આપણે એના માટે સમય આપવો પડે, આપણી ધ્યાન રાખીને એકદમ ચોક્કસ રીતે કામ કરવું પડે. તો કોઈને ચિત્રકળાનો શોખ હોય, ચિત્ર દોરવાનો શોખ હોય, ઠીક છે, તો એ ક્યારે સારું ચિત્ર દોરશે, કેમ દોરે છે ચિત્ર? કારણ કે એને એમાં ઇન્ટરેસ્ટ રહેલો છે. ઠીક છે, એને એમાં ઇન્ટરેસ્ટ રહેલો છે, એના કારણે એ ચિત્રકામ કરે છે. આપણી જે એક્સ્ટ્રા હોબીઝ હોય છે, આપણને દાખલા તરીકે ક્રિકેટ રમવાનો શોખ હોય, તો એમાં આપણે એફર્ટ્સ નથી લગાવવી પડતી. કોઈ બી ક્રિકેટ રમવા આપણને કોઈ બોલાવે તો આપણે આપણા મગજને એ રીતે તૈયાર નથી કરવું પડતું કે તું ક્રિકેટ રમવું જ પડશે, આ રમીશું તો આ ફાયદો થશે. ના, કારણ કે આપણને એમાં ઇન્ટરેસ્ટ રહેલો છે. ઠીક છે, આપણા મોબાઈલ હોય છે આપણી પાસે, તો એમાં પણ આપણે ગેમ રમીએ છીએ. ઠીક છે, તો એ મોબાઈલમાં ગેમ રમવી એ પણ આપણને ઇન્ટ્રિન્સિક મોટિવેશન આપણને, કે એમાં ઇન્ટરેસ્ટ આપણને રહેલો હોય છે. તો એમાં આપણને કોઈ પણ કામ કરવાની આપણને જે કહેવાય ને કે ફોર્સ લાગે છે એ નથી લાગતો. તો આના કારણે તે લોંગ લાસ્ટિંગ હોય છે. કે તમને ક્રિકેટ રમવાનો શોખ છે તો બાળપણથી લઈને મોટા વ્યક્તિઓ હોય છે એ લોકો બી ક્રિકેટ રમતા હોય છે, ક્રિકેટ જોતા હોય છે, કારણ કે એમને એમાં ઇન્ટરેસ્ટ છે, એમને કોઈ એક્સટર્નલ એફર્ટ્સ એમાં જરૂર નથી પડતી, અને ખૂબ જ લોંગ લાસ્ટિંગ એની ડ્યુરેશન હોય છે, લાંબા ટાઈમ સુધી એ વસ્તુ લાગુ પડતી હોય છે. જ્યારે એક્સટ્રિન્સિક મોટિવેશન જે છે એ કેવું હોય છે, એ શોર્ટ પીરિયડ માટે હોય છે. દાખલા તરીકે મેં એક્ઝામ્પલ આપ્યું કે બાળક જે છે એ ભણવા માટે તમે એને ચોકલેટની લાલચ આપો છો કે ભાઈ તું આટલું હોમવર્ક કરીશ તો હું તને ચોકલેટ આપીશ. તો તમે એક ચોકલેટ આપી તો એ ક્યાં સુધી હોમવર્ક કરશે? જ્યાં સુધી એની એક ચોકલેટની લાલચ છે. બીજા દિવસે તમારે હોમવર્ક કરાવવું હશે તો તમે એમ નહીં કહી શકો કે મેં કાલે તને ચોકલેટ આપી હતી તો તું આજે હોમવર્ક કર. ઠીક છે, તો એનું જે ડ્યુરેશન જે છે, બાહ્ય જે પ્રેરણા જે છે, એક્સટ્રિન્સિક મોટિવેશન જે છે, એનું જે ડ્યુરેશન છે એ ખૂબ જ શોર્ટ હોય છે. તો આના પરથી આપણે શું શીખી શકીએ કે આપણે એવા કામો કરવા જોઈએ. આપણી લાઈફમાં બી જો આપણે ગ્રોથ કરવો હોય, ઠીક છે, તો આપણે કહેવાય છે ને કે પેશન શોધવું પડે. કોઈ પણ કામ કરવું હોય, તમારું પેશન એમાં રહેલું હોય તો તમે એને ખૂબ સારી રીતે કરી શકો. દાખલા તરીકે ફેસબુકનો જે સ્થાપક છે જે માર્ક ઝકરબર્ગ, બાળપણથી જ તમે એની સ્ટોરી વાંચો તો બાળપણથી જ એ કોડિંગમાં, કોમ્પ્યુટરમાં રચ્યો રહેતો હતો. બિલ ગેટ્સની સ્ટોરી વાંચો તો ખૂબ જ નાની ઉંમરથી તેણે કોમ્પ્યુટર અને જે કોડિંગ હોય છે એ શીખવાનું શરૂ કરી દીધું હતું. જે કોલેજમાં ભણતો હતો ત્યારે પણ પોતાના મિત્રો સાથે ગેરેજમાં એમણે કોડિંગ અને જે માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હતી DOS એ ડેવલપ કરવા માટે એમણે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે એમનું ઇન્ટરનલ મોટિવેશન હતું, એમને એમાં મજા આવતી હતી, એમને એ વસ્તુનું નોલેજ હતું. ઠીક છે, તો એના કારણે જે ઇન્ટ્રિન્સિક મોટિવેશન જે છે એ ખૂબ જ લાંબા ગાળા સુધી ચાલ્યા કરે છે, અને એ તમારા કહેવાય ને કે ફ્યુચર બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થતું હોય છે. તો જે એજ્યુકેશન સિસ્ટમ પણ આપણે એ રીતની હોવી જોઈએ કે જે ઇન્ટ્રિન્સિક મોટિવેશનને બઢાવો આપે. એક્સટ્રિન્સિક મોટિવેશન એની જગ્યાએ છે કે તમે કોઈ વ્યક્તિ જે છે એને બહારથી મોટિવેશન આપીને કામ લઈ શકો, પણ એ વસ્તુ કેવી છે, એ લોંગ લાસ્ટિંગ નથી. તમારે જો એની પાસેથી ખૂબ સારું એવું પરિણામ લેવું હોય તો કઈ રીતે મેળવી શકાય કે જ્યારે એને ઇન્ટ્રિન્સિક મોટિવેશન હોય. અત્યારે ઓલિમ્પિક ગેમ ચાલી રહી છે તો આપણને ખ્યાલ છે કે જે ઓલિમ્પિકમાં ચાઇના છે, USA છે, એવી બધી કન્ટ્રીઝ જે છે એમના
જે રમતવીરો હોય છે ખૂબ જ મોટી માત્રામાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે છે. તો એનું એક કારણ શું છે? કેમ કે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમ એક એ પ્રમાણે ડેવલપ થયેલી છે, કેમ કે એ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે બધા, કે બાળપણથી જ બાળકના જેમાં એનો ઇન્ટરેસ્ટ રહેલો છે એ સબ્જેક્ટમાં એને આગળ વધારવામાં આવે છે. એવું નથી કે અમુક ઉંમર જાય પછી એને એ ગેમ્સમાં આગળ મોકલવામાં આવે, એવું નથી. ત્યાં આગળ બાળકને પહેલાંથી જ જોવે. દાખલા તરીકે ઉસેન બોલ્ટ જે છે, એના માઇકલ ફેલ્પ્સ જે સ્વિમર છે, એ લોકોની તમે સ્ટોરી વાંચો તો તમને ખ્યાલ આવશે કે બાળપણથી જ એમની સ્કૂલમાંથી જ એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કે એમનો જે મનગમતો વિષય જે છે એમાં એ આગળ વધે. તો જો મનગમતા વિષયમાં ઇન્ટરેસ્ટ એમને રહેલો છે તો એમનું ઇન્ટ્રિન્સિક મોટિવેશન જે હોય છે ખૂબ જ મજબૂત હોય છે. ઇન્ટ્રિન્સિક મોટિવેશન મજબૂત હોવાના કારણે લાંબા ગાળા સુધી એ ઇન્ટ્રિન્સિક મોટિવેશનના પ્રતાપે એ લોકો એ કામમાં રચ્યા પચ્યા રહી શકે છે. જ્યારે એક્સટર્નલ મોટિવેશન કેવું હોય, એક તબક્કા સુધી કરી શકે પણ પછી એને વારંવાર એક્સટ્રિન્સિક મોટિવેશનની જરૂર પડે. અને વારંવાર એક્સટ્રિન્સિક મોટિવેશન મળે ન મળે, આજુબાજુના પરિબળો કયા છે, એ બધી જ વસ્તુ અસરકારક હોય છે એમાં. ઠીક છે. તો એના કારણે ઇન્ટ્રિન્સિક મોટિવેશન મળવાના કારણે આ બધા રમતવીરો ખૂબ જ આગળ જઈને કામયાબ થતા હોય છે. અને ખાલી રમતની વાત નથી, બિઝનેસ ક્ષેત્રે પણ તમે જુઓ, કોઈ આર્ટ ક્ષેત્રે પણ જુઓ. ઠીક છે. ત્યાંના જે વિદ્યાર્થીઓ હોય છે, તાલીમાર્થીઓ હોય છે, એ લોકો ખૂબ જ આગળ વધતા હોય છે. એમના જે મૂળ જે છે, એમનું જે સબ્જેક્ટ જે છે, જે એમનો ઇન્ટરેસ્ટનો વિષય જે છે, ઠીક છે, કારણ કે એની પાછળ ઇન્ટ્રિન્સિક મોટિવેશન રહેલું હોય છે. એમને એ સિવાય પણ ઘણા બધા પરિબળો કામ કરે છે. એમને ડિરેક્શન મળે છે, એમને ફેમિલીનો સપોર્ટ મળે છે, ગવર્મેન્ટનો સપોર્ટ મળે છે, બધા પ્રકારની વસ્તુઓ મળે છે. પણ જ્યાં સુધી કામ કરવાની તીવ્ર ઈચ્છા ન હોય ત્યાં સુધી કોઈ કામ થઈ શકતું નથી. અને એ ઇન્ટ્રિન્સિક મોટિવેશનના પ્રતાપે જ એ લોકો કામ કરી શકતા હોય છે. જો ઇન્ટ્રિન્સિક મોટિવેશન ન હોય તો લાંબા ગાળા સુધી કોઈ પણ વસ્તુને તમે ખેંચી નથી શકતા. શોર્ટ ટર્મ સુધી ઠીક છે કે તમે એને એક ટાઈમ સુધી કરી શકો, પણ લોંગ ટર્મ સુધી એ વસ્તુ થતી નથી. ઠીક છે. તો આ વસ્તુ હતી કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન અને એક્સટ્રિન્સિક મોટિવેશન વચ્ચેનો શું તફાવત છે, અને આ વસ્તુ સમજીને કઈ રીતે સમાજ ઉપર પોઝિટિવ ઇફેક્ટ નાખી શકાય. આ બધી વસ્તુની સ્ટડી ક્યારે થઈ? જ્યારે વર્લ્ડ વોર 2 જ્યારે થયું, સેકન્ડ વર્લ્ડ વોરમાં ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઝ હતા કે જે પાયમાલ થઈ ગયા. ઠીક છે. જાપાન જે છે એ એકદમ પાયમાલ થઈ ગયું. બ્રિટન જે છે, ફ્રાન્સ જે છે, પોલેન્ડ જે છે, યુરોપના બહુ મોટાભાગના કન્ટ્રીઓ એ વખતે પાયમાલ થઈ ગયા હતા. ત્યારે અને એ પછી શું થયું, બીજું એક પરિબળ ક્યારે કામ આવ્યું કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું એના કારણે ખૂબ જ બધા માણસોની જરૂર પડવા માંડી ઇન્ડસ્ટ્રીમાં, અને એમની પાસેથી પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટેની જરૂર પડી. પહેલાં કામ થતું હતું બધું બરાબર છે, પણ એક માણસ કેટલું કામ કરી શકે? દાખલા તરીકે સીવણકામના મશીન હતા, પહેલાં હાથથી સીવણકામ થતું હતું. જ્યારે બહુ સમય પહેલાંની વાત કરું છું, ત્યારે એક માણસ દિવસમાં કેટલા કપડાં સીવી શકે? એ પછી ઓટોમેટિક મશીન્સ આવ્યા. અને પછી જ્યારે ઓટો સેક્ટરની વાત કરીએ તો પહેલાં દરેક માણસ જ્યારે ઓટો સેક્ટરમાં કામ કરતો ત્યારે પોતપોતાનું બધા ભેગા થઈને એક કાર બનાવતા. જ્યારે અત્યારે એસેમ્બલી લાઇન આવી કે એક માણસને એક જ કામ કરવાનું છે. તો આ બધા જે પરિબળો જે છે એ વર્લ્ડ વોર 2 પછી જ્યારે પ્રોડક્ટિવિટી વધારવાની જરૂરત પડી અને કોસ્ટ રિડક્શનની જરૂરત પડી, ત્યારે મોટિવેશન ઉપર ખૂબ જ વિગતવાર સ્ટડી કરવામાં આવી. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ બેઝિક વસ્તુ છે. એ સિવાય ખૂબ જ વિગતવાર મોટિવેશન કઈ રીતે વધારી શકાય અને એનાથી શું પોઝિટિવ આસ્પેક્ટ જે છે આપણે આપણી લાઈફમાં લઈ શકીએ, એના ઉપર સ્ટડી થઈ. અને એના કારણે આ દેશો ફરીથી ઊભા થઈ શક્યા, અને આજની તારીખમાં એ લોકો ડેવલપ્ડ કન્ટ્રી તરીકે પોતે અત્યારે હાલમાં છે. ઠીક છે. તો નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ આપણે કવર કરવાની છે. તો હવેની ટોપિક જે છે કે મોટિવેશન કઈ રીતે વિકસાવવું. મોટિવેશન કઈ રીતે વિકસાવી શકાય? આપણે તફાવત તો જોઈ લીધો કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન, એક્સટ્રિન્સિક મોટિવેશન. પણ હવે આપણે કોઈ કામ કરવા માટેનું મોટિવેશન ન હોય તો આપણે એને કઈ રીતે ડેવલપ કરી શકીએ? તો પહેલો પોઈન્ટ એમાં જે છે કે ફોકસ ઓન વન ટાસ્ક એટ અ ટાઈમ. એમ કહેવાય છે કે કોઈ વસ્તુ જ્યારે શરૂઆતમાં શીખવામાં આવે ત્યારે થોડી અઘરી હોય છે, પણ જેમ જેમ તમે એ વસ્તુને કરતા રહો તેમ એમાં તમને ફાવટ આવતી જાય છે, અને એક સમય પછી એ તમારા ડાબા હાથના ખેલ બની જતી હોય છે. ઠીક છે. તો એક વૈજ્ઞાનિક છે, એમણે સ્ટડી પણ કરી છે કે કોઈ પણ ટ્રેડ જે છે, ટ્રેડ એટલે કોઈ પણ વ્યવસાય છે કે કોઈ પણ સ્કિલ એવી છે કે એનામાં મહારત હાંસિલ કરવી હોય તો તમારે 10,000 કલાક એની પાછળ આપવા પડે.
કોઈ બી વસ્તુ પાછળ તમે 10,000 કલાક એક જ સ્કિલ પાછળ લાગ્યા રહો તો એમાં તમને મહારત આવી જતી હોય છે. તો તમે જોયું હોય છે કે કોઈ બી મ્યુઝિશિયન હોય છે કે કોઈ સંગીતકાર હોય છે, રોજ સવારે ઉઠીને દિવસમાં 8 કલાક 10 કલાક 12 કલાક એ લોકો રિયાઝ કરતા હોય છે, કે જે મ્યુઝિક બનાવતા હોય છે, મ્યુઝિકનો રિયાઝ કરતા હોય, જે ગાતા હોય છે એ પોતાના અવાજનો રિયાઝ કરતા હોય છે, જે ઓલિમ્પિકમાં ભાગ લેનારા રમતવીરો હોય છે એ રોજ પ્રેક્ટિસ કરતા હોય છે, જે જિમ્નાસ્ટ હોય છે એ જિમ્નાસ્ટિયમમાં એમની પ્રેક્ટિસ કરતા હોય છે, જે બોડી બિલ્ડર્સ હોય છે એ બોડી બનાવવા માટે 10 કલાક 12 કલાક મહેનત કરતા હોય છે. આપણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ઉદાહરણ લઈએ કે જે એ પોતે કહે છે કે આજે જે હું જે છું એ મારા હાર્ડવર્કના કારણે છું, કે એ દિવસમાં 12 કલાક મહેનત કરે છે. એલન મસ્કનું ઉદાહરણ લઈએ કે આજે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિઓને પહેલી પંક્તિમાં એમનું નામ આવે છે. તો એમનું તમે જુઓ તો એ અઠવાડિયાના જે રેગ્યુલર ગણીએ એના કરતાં વધારે કલાક એ કામ કરે છે. આપણે જનરલી 8 કલાક કામ કરીએ, એ ડેલી 10 થી 12 કલાક કામ કરે છે. ઠીક છે. તો આ બધી વસ્તુ જે છે એ કઈ રીતે થઈ શકે? એક વસ્તુ પર તમે પહેલાં ફોકસ કરો અને એમાં પાવરદા થઈ જાઓ, તો ધીમે ધીમે તમને એમાં ઇન્ટરેસ્ટ પણ જાગે. પેશન એવું નથી કે તમને કોઈ બી વસ્તુનું પેશન હોય તો એને ફોલો કરીને તમે કંઈ પણ કરી શકો, પણ એનામાં પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ કર્યા પછી જો તમે એમાં તૈયાર થાઓ, એમાં ઘડાઓ, તો તમને ઓટોમેટિકલી અંદરથી આગળ વધવાનું મોટિવેશન મળે છે. ઠીક છે. એ જ રીતે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરવામાં આવે ત્યારે શરૂમાં ખૂબ જ બધી મુશ્કેલી આવતી હોય છે. આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલનો સબ્જેક્ટ છે એટલે આપણે બિઝનેસના હેતુસર બી આપણે આમાં જોઈએ કે કયા પાસા છે. તો બિઝનેસ કરવામાં પણ તમે જોયું હશે કે શરૂઆતમાં ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, પરંતુ આગળ જઈને એ વસ્તુ સહેલી થઈ જતી હોય છે. કરશનભાઈ પટેલનું ઉદાહરણ છે, આપણા ગુજરાતના જે નિર્માના સંસ્થાપક છે. એમણે શરૂઆતમાં સાયકલ પર બેસીને એ ડિટર્જન્ટ વેચવા માટે નીકળતા હતા. ધીરુભાઈ અંબાણી છે કે પેટ્રોલ પંપ પર એમણે કામ કર્યું. તો શરૂઆતમાં એમણે શું કર્યું, એક ફિલ્ડમાં એમણે ફોકસ કર્યું. જે કરશનભાઈ પટેલ જે છે એમણે જે ડિટર્જન્ટવાળું જે આખું સેક્ટર જે છે એમાં ફોકસ કર્યું. ધીરુભાઈ અંબાણી જે છે એમણે પેટ્રોલિયમમાં ફોકસ કર્યું. તો આજે તમે જુઓ છો કે એમનો બિઝનેસ કેટલો મોટો બિઝનેસ થઈ ગયો છે. એમણે એક વસ્તુ પર ફોકસ કરી અને એમાં એ માસ્ટર બની ગયા. આજે એશિયાની સૌથી મોટામાં મોટી રિફાઇનરી જે છે એ આપણે જામનગરમાં છે. તેનું કારણ શું છે કે ધીરુભાઈ અંબાણીએ એક જ વસ્તુમાં ફોકસ કર્યું અને એમાં એ ખૂબ જ આગળ વધી ગયા. ઠીક છે. તો આ વસ્તુ છે કે એક વસ્તુ પર તમે ફોકસ કરો અને એમાં આગળ વધતા રહો, તો તમે ખૂબ જ કામયાબ થઈ શકો. અને એ તમને ઓટોમેટિકલી મોટિવેશન અંદરથી જ મળતું રહે. તમે એક વસ્તુમાં થોડું શીખો, પછી એમાં તમને સારું આવડે, તો પછી તમે એને કરવાની તમને અંદરથી જ ઈચ્છા થાય કે ના આમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે યાર. બિઝનેસ શરૂ કરો, થોડા પૈસા આવવાના શરૂ થાય એટલે પૈસા તમારો મોટિવેશન ફેક્ટર બની જાય. તમને લોકો ઓળખે, સમાજમાં તમારું નામ થાય તો એક મોટિવેશન ફેક્ટર બની જાય. ઠીક છે. તો આ મોટિવેશન મેળવવાના આ એક રસ્તા છે. સેકન્ડ પોઈન્ટ જે છે એ છે અવોઇડ ડિસ્ટ્રેક્શન. કે આજની તારીખમાં આપણે જોઈએ છે કે વર્ચ્યુઅલ વર્લ્ડ થઈ ગયું છે. દરેકના હાથમાં મોબાઈલ છે અને મોબાઈલમાં પણ એવી વસ્તુઓ જે છે કે તમને એમાં રચ્યા પચ્યા રાખી શકે. તો આ પહેલો પોઈન્ટ જે છે કે એક વસ્તુ પર ફોકસ કરો, એમાં માસ્ટર બની જાઓ તમે. ઠીક છે. તો એ વસ્તુ ક્યારે બને કે જ્યારે તમે એક વસ્તુ પાછળ સમય આપશો તો થશે. પણ સમય આપવા માટે શું કરવું પડે કે જે બિનજરૂરી ડિસ્ટ્રેક્શન છે, બિનજરૂરી વિક્ષેપો છે તમારા કામગીરીમાં, એને તમે દૂર કરો. ઠીક છે. દાખલા તરીકે મોબાઈલમાં આપણે ફેસબુક વાપરતા હોઈએ, ઇન્સ્ટાગ્રામ વાપરતા હોઈએ, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ છે, યુટ્યુબ છે, એનો ઉપયોગ કરાય એવું નથી ના કરાય. મોટા બિઝનેસમેન લોકો પણ બિઝનેસ માટે કરતા હોય છે, પણ એનો સદુપયોગ કરવો પડે. એવું નહીં કે તમારો જે 24 કલાક જે છે એમાંથી તમે 12 થી 16 કલાક તમે જે કામગીરી કરો છો એમાંથી 5-6 કલાક તમારો આ જ ટાઈમ આમ જ જતો રહે. કેમ કે જ્યારે ટાઈમ જ તમારી પાસે નહીં વધે તો તમે ફોકસ કરી શકવાના નથી. તમે હોમવર્ક કરવા બેઠા હો, કોઈ રીડિંગ કરતા હો તમે, અને તરત વોટ્સએપમાં નોટિફિકેશન આવે, ફેસબુકમાં કંઈ નવો વિડીયો આવે, યુટ્યુબમાં કોઈએ નવો વિડીયો મૂક્યો તો એનો તમારો નોટિફિકેશન આવે. તો આ રીતે ડિસ્ટ્રેક્શન થતું હોય તો એક વસ્તુ પર તમે ફોકસ નહીં કરી શકો, અને એના કારણે ફોકસ નહીં કરી શકો તો તમારું મોટિવેશન જે છે એ તૂટી જશે. મોટિવેશન જે ઇન્ટરનલ મોટિવેશન હોય છે એ નહીં થઈ શકે. ઠીક છે. તો ડિસ્ટ્રેક્શનથી દૂર રહેવું એ પણ એટલું જ જરૂરી છે. થર્ડ પોઈન્ટ જે છે કે સ્ટે અવે ફ્રોમ નેગેટિવ ઇન્ફ્લુઅન્સ. નેગેટિવ ઇન્ફ્લુઅન્સ એટલે કે જે નકારાત્મક પરિબળો છે આપણી આસપાસના, એનાથી તમે દૂર રહો. અમુક લોકો એવા હોય છે કે જે નેગેટિવ, એમની પર્સનાલિટી જ નેગેટિવ હોય છે, હંમેશા આપણને નેગેટિવ ટોન્ટ્સ મારતા હોય કે આવું ના થઈ શકે, આપણાથી આ ના થઈ શકે, આપણી એક લિમિટ હોય, એવી બધી વાતો કરવાવાળા લોકો હોય છે. તો એમનાથી
આપણે બચીએ અને આપણું જે ધ્યેય જે છે એના ઉપર એક નજર મારીને આપણે એના ઉપર જ કામ કરી શકીએ, તો જ આપણે કંઈ આગળ સારું એવું કામયાબી હાંસલ કરી શકીએ. તો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ કયા કયા છે, આમને વિગતવાર આપણે જોઈશું. તો ફોકસ ઇન્ક્રીઝ કરવા માટે શું થઈ શકે? જે મોટિવેશન મેળવવા માટે ફોકસ હોવું જરૂરી છે. તો એના માટે આપણે બ્રેનને, જે આપણું બ્રેન પાવર જે છે એને ટ્રેન કરવું પડે. બ્રેનને કઈ રીતે ટ્રેન કરી શકાય? કે ફોકસ, એક વસ્તુ પર ફોકસ તમારો હોય, ઠીક છે, જ્યારે તમે એક વસ્તુ પર ફોકસ કરી શકશો ત્યારે જ તમે કંઈક વસ્તુ કરી શકવાના છો. એના માટે બ્રેનમાં તમારો જે છે એમાં ખૂબ જ કોન્સન્ટ્રેશન પાવર ખૂબ જ મજબૂત હોવો જરૂરી છે. કોન્સન્ટ્રેશન થશે તો જ તમે કોઈ વસ્તુને સારો એવો સમય આપી શકશો અને કોઈ વસ્તુને સારી રીતે પૂરી પાડી શકશો. નેક્સ્ટ છે ઇમ્પ્રૂવ સ્લીપ. જો તમારે સારી એવી સ્લીપ તમે લેશો, સમયસર ઊંઘશો, સમયસર ઉઠશો, ઠીક છે, કહેવાય છે કે 8 કલાકની ઊંઘ દરેક માણસ માટે જરૂરી છે. જો 8 કલાક તમે આરામ ના કરો, રાત્રે મોબાઈલ લઈને બેસી રહો, રાત્રે 2 વાગે સૂઈ ગયા, સવારે 9 વાગે ઉઠ્યા, તો આપણું જે રૂટીન જે છે એની ઇફેક્ટ આપણા માઇન્ડ પર પણ પડે છે, આપણી બોડી પર પણ પડે છે. અને એના કારણે આપણે કોઈ વસ્તુ પર ફોકસ નથી કરી શકતા. દાખલા તરીકે રાત્રે કોઈ મૂવી જોયું, રાત્રે 2 વાગે સૂઈ ગયા, હવે સવારે ઉઠ્યા તો આખો દિવસ પછી એ મૂવીના જ વિચારો ચાલતા હોય કે નેક્સ્ટ કયું મૂવી આજે રાતે જોવાનું છે, એ જ વિચાર ચાલતા હોય. તો આવી રીતે તમે કહેવાય ને કે આવું જો તમારું રૂટીન હોય ડેલી લાઈફનું, તો એ તમને નુકસાન કરતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે કે મેડિટેશન અને એક્સરસાઇઝ. મેડિટેશન એટલે કે યોગા છે, પ્રાણાયામ છે, એનાથી તમે તમારા બ્રેનને ટ્રેન કરી શકો, તમારું માનસિક જે સંતુલન છે એને તમે જાળવી શકો, અને એક્સરસાઇઝ કરીને તમારા બોડીને પણ તમે સારી એવી રાખી શકો. તો બંનેનું સંતુલન જ્યારે હશે, ઠીક છે, જ્યારે તમારે માઇન્ડ એન્ડ સોલ, માઇન્ડ અને બોડી બંને વસ્તુનું જ્યારે સંતુલન હશે તો જ તમે કોઈ કામમાં તમે સારી રીતે ફોકસ કરી શકશો. લિમિટ સોશિયલ મીડિયા યુસેજ. જે મેં તમને કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જે છે એ જરૂરી છે, ઠીક છે, મિત્રો સાથે એક નેટવર્ક બનાવવા માટે, કંઈક નવી માર્કેટમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે, એ બધી વસ્તુ માટે સોશિયલ મીડિયા જરૂરી છે. પણ એનો યુસેજ જે છે એવું ના હોય કે એ તમારા ઉપર હાવી થઈ જાય. એક લેવલ સુધી ઠીક છે, પરંતુ એક લેવલ પછી એ વસ્તુ આપણા ઉપર હાવી ના થવી જોઈએ, ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઇમ્પ્રૂવ ડાયટ. તમે ડાયટમાં શું લઈ રહ્યા છો? પોષક તત્વો જે શરીર માટે જરૂરી છે, તમારા બ્રેન માટે જરૂરી છે, એ ડાયટ તમારું વ્યવસ્થિત નહીં હોય તો પછી તમે બીમારીમાં સપડાઈ જશો, અથવા તો બીજા બધા હેલ્થ પ્રોબ્લેમ તમને થઈ શકે. તો આ બધી વસ્તુનો પ્રોબ્લેમ હશે તો તમે માઇન્ડ પર કોઈ પણ વસ્તુ જે છે એના પર ફોકસ તમે નહીં કરી શકો. બીજી બધી વસ્તુમાં તમે રચ્યા પચ્યા રહેશો અને એના કારણે તમારું ફોકસ નહીં થઈ શકે. તો આટલી વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે તો આપણું ફોકસ જે છે એ કોન્સન્ટ્રેશન પાવર જે છે આપણા બ્રેનનો, એ આપણે વધારી શકીએ. નેક્સ્ટ ટોપિક જોઈએ, ડિસ્ટ્રેક્શનને કઈ રીતે દૂર કરી શકાય. નેક્સ્ટ ટોપિક હતો કે જે વિક્ષેપો જે છે આપણા રોજિંદી ક્રિયામાં, કે તમે એક પ્લાનિંગ કર્યું કે મારે એક્ઝામ આવી રહી છે, અમારે એના માટે તૈયારી કરવી છે, તો તૈયારી ક્યારે થશે? કે જે વિક્ષેપો પેદા થાય છે, કોઈના દાખલા તરીકે મેરેજ આવી ગયા વચ્ચે મિત્રના, તમે એમાં જાઓ, કોઈ નવું મૂવી લોન્ચ થયું તો એ જોવા તમે જાઓ, કોઈ IPL આવી ગયું તો એ ક્રિકેટ જોવા માટે તમે સમય આપો. તો આ બધા જે છે ડિસ્ટ્રેક્શન છે, કે જે તમારો ગોલ જે છે, જે તમારો ફોકસ જે છે એક્ઝામમાં સારી રીતે પરફોર્મ કરવાનું, એને એ ડિસ્ટર્બ કરે છે. તો એના માટે આપણે શું કરી શકીએ આવી બધી વસ્તુને અવોઇડ કરવા માટે? તો પહેલી વસ્તુ છે ફોલો રૂટીન, કે તમારું એક રૂટીન હોવું જોઈએ. એવું નથી હોતું કે ઠીક છે તમે ભણતા હો અથવા બિઝનેસ કરતા હો તો આખો દિવસ 24 કલાક તમે એમાં જ રચ્યા પચ્યા રહો. માઇન્ડને ફ્રેશ રાખવા માટે અમુક એક્સ્ટ્રા એક્ટિવિટીઝ બી જરૂરી છે. નેટવર્ક બનાવવા માટે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ એ પણ જરૂરી છે, પરંતુ એના માટે એક સમયનું રૂટીન હોવું જોઈએ. કે તમે નક્કી કરો કે સવારે હું 6 વાગે ઉઠી જઈશ, સવારે ઉઠીને 1 કલાક અથવા 1.5 કલાક હું કસરત કરીશ, યોગા અડધો કલાક કરીશ, મેડિટેશન કરીશ. તો એના કારણે આપણે જે આગળ જોયું કે ફોકસ ઇમ્પ્રૂવ કરવા માટેના જે વસ્તુ હતી એ આપણે કવર કરીએ, ઠીક છે. એ પછી ફ્રેશ થઈને આપણે કામ પર લાગીએ, આપણા 12 વાગ્યા સુધી આપણે કામ કરીએ, ઠીક છે. સારું એવું ડાયટ ભોજન લઈએ. એ પછી આપણે જે આરામ કરવાનો સમય હોય તો બપોરે થોડું આરામ કરીએ, સાંજે થોડું કામ કરીએ, રાત્રે મિત્રોને મળીએ. આ રીતનું રૂટીન હોય. શનિ રવિ આવે તો થોડું ચલો માઇન્ડ ફ્રેશ થવા માટે બિઝનેસને અને ભણવાને આપણે સાઈડમાં મૂકીને રવિવારે એકવાર નજીકમાં કોઈ ટ્રીપ કરી આવીએ. આ બધી વસ્તુ બી જરૂરી છે, પરંતુ ક્યારે થઈ શકે? જ્યારે તમે એક રૂટીનને ફોલો કરો. રૂટીનને ફોલો નહીં કરો તો તમે કોઈ વસ્તુ જે તમારો ટાર્ગેટ જે છે, ગોલ જે છે એને અચીવ નહીં કરી શકો. સારા એવો લોકો જે હોય છે,
જે સક્સેસફુલ લોકો જે છે એવું નથી કે એ લોકો મોજ મસ્તી નથી કરતા હોતા, એ લોકો બધું જ કરતા હોય છે, પણ એ લોકો એક રૂટીનને ફોલો કરતા હોય છે અને રૂટીન પ્રમાણે જ એ લોકો કામ કરતા હોય છે. એના કારણે જ એ લોકો લાઈફ અને વર્ક બંનેને બેલેન્સ કરે છે. આજે વર્ક લાઈફ બેલેન્સ વિશે તમે ઘણું સાંભળ્યું હશે કે એને કઈ રીતે બેલેન્સ કરી શકાય. તો જ્યારે રૂટીન હશે તમારી પાસે એક, તો જ તમે તમારી વર્ક અને લાઈફ બંનેને બેલેન્સ કરીને જીવી શકશો. નેક્સ્ટ પોઈન્ટ જે છે તે સાયલેન્સ અનનેસેસરી નોટિફિકેશન. આ વસ્તુ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે બિનજરૂરી નોટિફિકેશન જે છે એને આપણે સાયલેન્સ કરી દઈએ. આપણા મોબાઈલમાં આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે ડુ નોટ ડિસ્ટર્બનું ઓપ્શન હોય છે મોબાઈલમાં, એને તમે ક્લિક કરીને મૂકી દો મોબાઈલને સાઈડમાં કે ભાઈ અત્યારે મારો રૂટીન જે છે એ વાંચવાનો છે, અથવા અત્યારે મારો રૂટીન જે છે એ મારા બિઝનેસ પર ફોકસ કરવાનો છે, કોઈની સાથે મીટિંગ કરવાનો છે. તો એમાં આપણે અનનેસેસરી નોટિફિકેશન જે ડિસ્ટ્રેક્શન પેદા કરતા હોય છે એને આપણે સાયલેન્ટ કરી દઈએ. નેક્સ્ટ છે બ્લોક ડિસ્ટ્રેક્ટિંગ એક્ટિવિટીઝ. અમુક એક્ટિવિટીઝ જે છે એને આપણે અવોઇડ કરીએ. દાખલા તરીકે આપણું રૂટીન જે છે એને એ સિવાયની કોઈ એક્ટિવિટીઝ આવી જાય જે આપણે અવોઇડ કરી શકતા હોઈએ તો એને આપણે અવોઇડ કરીએ. ઠીક છે. નેક્સ્ટ જે છે એ ગ્રેટ પ્રોપર રેસ્ટ. જે આપણે જોયું કે સ્લીપ 8 કલાકની જે ઊંઘ જે છે એ જરૂરી છે, અમુક આરામ કરવો જરૂરી છે. તો એ બધી વસ્તુ આપણે કરીશું તો આપણને ફોકસ કરવામાં મદદરૂપ થશે અને આપણા ગોલથી જે ડિસ્ટ્રેક્શન જે છે કે જે આવી શકે એવા ડિસ્ટ્રેક્શન છે, કારણ કે ઊંઘ બરાબર ના હોય, તમારું ડાયટ બરાબર ના હોય તો બીમારીમાં તમે સપડાઈ જાઓ, તમારું માનસિક સ્ટ્રેસ લેવલ વધારે હોય, બીપીની પ્રોબ્લેમ થાય, આ બધી વસ્તુઓ પ્રોબ્લેમ થતી હોય છે. જ્યારે આ બધી વસ્તુને તમે બેલેન્સ ચેક કરતા રહો તો તમે સારું એવું ફોકસ કરી શકો, તમારા ડિસ્ટ્રેક્શનથી દૂર રહી શકો. ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે મેડિટેશન. એ બી આપણે કવર કરી લીધું કે સવારે યોગા કરો, પ્રાણાયામ કરો, એના કારણે પણ તમારું માઇન્ડ જે છે એને તમે ટ્રેન કરી શકો. ખૂબ ભારે એવા વિચારો જે ચાલતા હોય એને તમે શાંત કરી શકો અને જ્યારે માઇન્ડ એકદમ શાંત હોય ત્યારે જ તમે સારી રીતે વિચારી શકતા હો છો. ઠીક છે. તો આ બધી વસ્તુ જે છે કે આપણે કરી શકીએ. નેક્સ્ટ ટોપિક છે અવોઇડ નેગેટિવ ઇન્ફ્લુઅન્સ. નેગેટિવ ઇન્ફ્લુઅન્સ જે છે કે આપણા આસપાસના વાતાવરણમાંથી નેગેટિવ વાઇબ્સ આવતી હોય છે અમુક જગ્યાએથી, કઈ જગ્યાએથી એ જોઈએ. તો ગાર્ડ યોર ટાઈમ. તમારો ટાઈમ મેનેજમેન્ટ તમે કરો. ફોકસ ઓન યોર ગોલ્સ. તમારો ગોલ જે છે એના ઉપર તમે સારી રીતે ફોકસ કરો અને બાકીની બધી વસ્તુઓ જે છે એને તમે ઇગ્નોર કરો. દાખલા તરીકે કોરોનાનો પીરિયડ આપણે જોયો હમણાં કે COVID-19ના કારણે ખૂબ જ અફરાતફરી માર્કેટમાં આખી દુનિયામાં ફેલાઈ ગઈ. પણ તમે કોઈ બિઝનેસમેન હો કે તમે સ્ટુડન્ટ હો તો એવું તો નથી ને કે દુનિયા પતી ગઈ. તમારા 5 વર્ષ પછી થોડું માર્કેટ લેવલ પર આવશે, ત્યારે જ જોબ શરૂ થશે. તમે તો ઠીક છે, નેગેટિવ આજુબાજુનું વાતાવરણ બની જાય નેગેટિવ, પરંતુ આપણો જે ગોલ જે છે, આપણે જે કરવાનું છે એના ઉપર આપણે ધ્યાન રાખીએ તો જ આપણે કંઈક બની શકીએ. એનું મોટામાં મોટું એક્ઝામ્પલ છે આ ઓલિમ્પિક જે અત્યારે યોજાઈ રહ્યું છે. ઠીક છે. આપણે ફર્સ્ટ વેવ જોઈ, સેકન્ડ વેવ જોઈ અને એના કારણે ટોક્યોમાં જે અત્યારે ઓલિમ્પિક્સ થઈ રહ્યું છે એની કોઈ નક્કી નહોતું કે આ ઓલિમ્પિક થશે કે નહીં થાય. ઠીક છે. એકદમ નેગેટિવ માહોલ બની ગયો હતો કે ભાઈ હવે ટોક્યોમાં ઓલિમ્પિક યોજાશે કે કેન્સલ થશે. પરંતુ જે પ્લેયર્સ જે છે, જે રમતવીરો જે છે કે જેમણે આમાં ભાગ લીધો, એમણે જાણ્યા છતાં પણ એમની પ્રેક્ટિસ જે છે એ શરૂ રાખી અને પ્રેક્ટિસને એમણે જારી રાખી. એમણે એવું ના વિચાર્યું કે ભાઈ આ વખતે નક્કી નથી તો ચલો થોડો આરામ કરી લઈએ, નેક્સ્ટ 4 વર્ષ પછી કે 2 વર્ષ પછી ફરીથી જ્યારે ઓલિમ્પિક યોજાશે, સારો એવો માહોલ થશે ત્યારે આપણે જઈશું. એવું તો એમણે કર્યું નહીં. એવું કર્યું હોત તો એમને જે મેડલ્સ મળે છે અત્યારે એ મળી જ ન શકે, બીજું કોઈ લઈ જાય. ઠીક છે. તો ફોકસ ઓન યોર ગોલ્સ. ગમે એવું નેગેટિવ માહોલ હોય, પરંતુ તમારો જે ગોલ જે છે એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવો જોઈએ. એના ઉપર તમે ફોકસ કરીને ચાલો તો જ તમે કોઈ વસ્તુ કરી શકો. સીક આઉટ પોઝિટિવ પીપલ. એક કહેવત છે કે જો તમારા 5 મિત્રો ડફોડ હોય ને તો તમે છઠ્ઠા ડફોડ છો. એનું કારણ કેમ કે તમે જે તમારા મિત્રોનું જે માઇન્ડ લેવલ હોય છે, ઇન્ટેલિજન્સ લેવલ હોય છે, એની એવરેજ તમે પોતે હોવો છો. આવું એક સ્ટડી પણ આના ઉપર થયેલું છે. તો એટલે એનો મતલબ એવો છે કે તમે એવા મિત્રો બનાવો કે જે તમને હંમેશા પોઝિટિવ કાર્યો કરવા માટે પ્રેરિત કરે. કોઈ દાખલા તરીકે તમે કોઈ સારી એવી UPSC GPSC લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો તમારું નેટવર્ક એ પ્રકારના લોકોનું હોવું જોઈએ કે જે તમારી સાથે તમને ફીડબેક આપી શકે. ઠીક છે. તમે જે કામ કરી રહ્યા છો, તમારી રાઇટિંગ સ્કિલ જે એનાલિસિસ સ્કિલ છે એના ઉપર એ લોકો તમને સારો એવો ફીડબેક આપી શકે તો જ તમે કંઈક કરી શકશો. બિઝનેસ તમે કરી રહ્યા છો તમારી લાઇનમાં તો એવા મિત્રો બી હોવા જોઈએ તમારી સાથે કે જે લોકો પણ કંઈક સારું એવું અચીવ કરી રહ્યા હોય, કે એમને જોઈને તમને એવું મોટિવેશન મળે કે ના હું પણ કંઈક કરું. ઠીક છે. દાખલા તરીકે ઓલિમ્પિકની જ વાત કરીએ કે ઓલિમ્પિકમાં અત્યારે
જે લોકો સિલ્વર એન્ડ ગોલ્ડ ને બ્રોન્ઝ મેડલ મેળવી રહ્યા છે એમને જોઈને ઘણા લોકો ઇન્સ્પાયર થાય છે કે ભાઈ આપણે પણ કંઈક કરીએ. ઠીક છે, તો એવા લોકોને તમે શોધો કે જેમનું ઇન્ટેલિજન્સ લેવલ જે છે એ તમારા કરતાં ઊંચું હોય અને એટ પાર હોય. એટલીસ્ટ એવા ના હોય કે તમને નેગેટિવ કમેન્ટ્સ તમારા ઉપર કરતા હોય કે ભાઈ જિંદગીમાં કંઈ નથી રાખ્યું ને આ તો ગવર્મેન્ટ જોબ તો એવા લોકોને જ મળે કે જેમના પોલિટિકલ સેટિંગ્સ હોય, એવી બધી વાતો કરવાવાળા હોય તો તમને પણ પછી એવા રસ્તે મૂકી દે, તમે કંઈ ના કરી શકો. ઠીક છે, તો આ વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે આપણે ચર્ચા કરી. બીજું છે કે બી પોઝિટિવ. તમે તમારું જે એટીટ્યૂડ છે લાઈફ માટે એને પોઝિટિવ રાખો અને પોઝિટિવ એટીટ્યૂડ રાખીને તમારા ગોલ પર ફોકસ કરો અને તમારા જે કોઈ પણ ગોલ્સ છે, તમારા ડેસ્ટિનેશન જે છે જેના માટે તમે અત્યારે મહેનત કરી રહ્યા છો એના ઉપર ધ્યાનથી નજર રાખો અને એના માટે કાર્ય કરો, તો જ તમે કંઈક વસ્તુ કામયાબ થઈ શકો. ઠીક છે, તો આટલું આપણે જોયું. હવે નેક્સ્ટ ટૉપિક આપણે જોઈએ કે તમે મોટિવેશન ક્યારે ગુમાવો છો, કે ક્યારે મોટિવેશન આપણામાંથી ઓછો થઈ શકે. તો એક છે લેક ઓફ કોન્ફિડન્સ, કે આપણને પોતાના પર જ ભરોસો ના હોય. ઠીક છે, આ વસ્તુ ક્યારે બને કે તમે કોઈ કામ કરવા માટે જઈ રહ્યા છો પણ તમને પોતા ઉપર ડાઉટ કરો છો કે હું કરી શકીશ કે નહીં કરી શકું. તો પછી જ્યારે તમે પોતાના ઉપર જ ડાઉટ કરી રહ્યા છો તો સામેવાળી વ્યક્તિ તમારા ઉપર કઈ રીતે ભરોસો કરશે. ઠીક છે, કોઈ બિઝનેસ કરવાની શરૂઆત કરી, હવે તમને પોતાની સ્કિલ ઉપર જ ડાઉટ છે કે હું સારી રીતે કરી શકીશ નહીં કરી શકું, તો પછી તમે બિઝનેસમાં ફેલ જ જવાના છો. તો એના માટે શું કરવું પડે? પહેલાં તમારી સ્કિલને ડેવલપ કરો. પહેલાં માર્કેટનું જે રિક્વાયરમેન્ટ જે છે એ માટે તમે તૈયાર થાઓ અને એ સ્કિલ તમારામાં આવશે તો ઓટોમેટિક તમારામાં કોન્ફિડન્સ લેવલ આવી જશે. નેક્સ્ટ છે ધ્યાનનો અભાવ, ફોકસ. મેં આપણે વાત કરી કે ફોકસ ન હોય તો પણ તમે કઈ વસ્તુ કરી ન શકો. ફોકસ ન હોવાના કારણે પણ તમારું મોટિવેશન એકદમ ડાઉન જશે. નેક્સ્ટ આપણે જોયું કે લેક ઓફ ડિરેક્શન. તમારી પાસે કોન્ફિડન્સ હોય, ફોકસ હોય, પરંતુ ડિરેક્શનનો અભાવ હોય. કહેવાય ને કે આપણે મુંબઈ જવું હોય તો મુંબઈની બસમાં બેસવું પડે, આપણે અહીંથી સુરત જવું હોય તો સુરતની બસ પકડવી પડે. હવે તમારું જવું છે તમારે સુરત અને તમે બસ પકડો છો મહેસાણાની, તો ક્યાં જશો? તમે મહેસાણા જ જવાના છો. ઠીક છે, તો બેઝિકલી તમારી પાસે એક ડિરેક્શન હોવી જોઈએ કે આ ડિરેક્શનમાં હું કામ કરીશ. એના માટેનો પૂરતો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના હું કરી શકું છું, મારી પાસે સ્કિલ છે. અને સ્કિલ ના હોય તો હું એટલી કેપેસિટી રાખું છું કે હું શીખીશ અને એને ઇમ્પ્લિમેન્ટ કરીશ. અને તમારું ફોકસ હોય, આટલી વસ્તુ હોય તો જ તમે કોઈ વસ્તુ કરી શકો. તો આ મોટિવેશન આ ત્રણ વસ્તુના અભાવના કારણે આપણે ગુમાવતા હોઈએ છીએ. તો આ ત્રણ વસ્તુ પર આપણે કામ કરીએ તો ઓટોમેટિકલી આપણું મોટિવેશન સારું એવું બની જતું હોય છે. આપણું જે કોન્ફિડન્સ લેવલ જે છે એના ઉપર આપણે કામ કરીએ, આપણી ડિરેક્શનને દુરુસ્ત કરીએ કે જે ડિરેક્શનમાં મારે જવાનું છે એ ડિરેક્શનમાં હું કામ કરી રહ્યો છું કે નહીં. ઠીક છે, મારું ફોકસ જે છે, મારો ગોલ જે છે તે ગોલ માટે આપણે કામ કરી રહ્યા છીએ કે નહીં. આટલી વસ્તુ હશે તો જ આપણે આગળ કામયાબ થઈશું. ઓકે, તો આપ સૌનો હું આભાર માનું છું કે આપ સૌએ સારી રીતે આ લેક્ચરને સાંભળ્યો. થેન્ક યુ સો મચ.